સો હેલો ગાઈસ, આજે છે 26 ઓગસ્ટ 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ ટોપિકના ઓવરવ્યુ જોઈએ. તો સૌપ્રથમ છે જામીન બોન્ડ એટલે કે શ્યોરિટી બોન્ડ. તો IRDAI દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ત્યારબાદ છે રૂમી 1 રોકેટ. તો આ જે છે એક હાઇબ્રિડ અને એક રિયુઝેબલ રોકેટ છે. તો તે કોના દ્વારા બનાવવામાં આવ્યું છે, કેમ બનાવવામાં આવ્યું છે તેના વિશે વાત કરશું, અને જે અવકાશમાં ભંગારની વર્તમાન સ્થિતિ છે તેની પણ વાત કરશું. ત્યારબાદ છે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ. તો એ ક્યારે ઉજવવામાં આવે છે, કેમ ઉજવવામાં આવે છે. ત્યારબાદ એની અંદર ચંદ્રયાન 1, 2, 3 છે એની વાત કરશું, અને ઈસરો વિશે પણ વાત કરશું કે એની સ્થાપના કઈ રીતે થઈ અને અત્યાર સુધી એને કયા કયા મિશન્સ પૂરા કર્યા છે, કેવી રીતે સિદ્ધિ હાસિલ કરી છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે રશી BNT116. તો આ છે એક mRNA ટેકનોલોજી બેઝ રસી છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે અંગકોર વાટ, જે કોલંબિયાનું જે કંબોડિયાનું એક મંદિર છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે જંતુનાશકો. તો ફસાઈ દ્વારા એક જંતુનાશકોના ઉપયોગને ઘટાડવા માટે રાજ્ય સરકારોને એક સમિતિ બનાવવા માટેની ભલામણ કરી છે. ત્યાં એની અંદર આપણે ફસાઈ વિશે પણ જોઈશું કે કેવી રીતે એની સ્થાપના થઈ અને એના શું કાર્યો છે. ત્યારબાદ છે નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન છે. તો એ જે છે કૃષિ મંત્રાલય દ્વારા જે પોલેન્ડમાંથી આવતી જે વસ્તુઓ છે તેના પર એક રેગ્યુલેશન છે. ત્યારબાદ છે બેન્ડ ફૂટ મિની. તો આ જે છે એક રોબોટ છે સફાઈ કામ માટેનું. તો એની અંદર આપણે એક નમસ્તે યોજના વિશે પણ જોઈશું. ત્યારબાદ છે લોથલ. તો લોથલમાં જે સાગરમાલા કાર્યક્રમ છે, તો તેને જે લોથલની નજીક જ એક નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવાનું વિકસાવી રહ્યા છે, તો તેના વિશે વાત કરશું અને આજનો લેક્ચર કન્ક્લુડ કરશું. ઓકે, તો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર જો તમને આજના લેક્ચર ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો હોય. ઓકે, રૂમી 1 રોકેટ. તો રૂમી 1 જે છે ભારતનું પ્રથમ રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટ છે. ઓકે, તો હવે પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે રિયુઝેબલ શું છે આમાં. ઓકે, હવે તો આપણને ખબર હોવી જોઈએ કે જે આપણે રોકેટ હોય છે તેમાં આપણને જનરલી 3 સ્ટેજ જોવા મળે છે. પ્રથમ સ્ટેજ હોય છે, સેકન્ડ સ્ટેજ હોય છે અને 3 સ્ટેજ હોય છે, અને એના પછી આપણું સેટેલાઇટ જે છે એ આપણે થર્ડ સ્ટેજ પર મૂકેલો હોય છે. ઓકે, હવે જે ફર્સ્ટ સ્ટેજ જે છે એ આપણો જ્યારે ઇગ્નાઇટ કરવામાં આવે છે, એટલે કે જ્યારે આપણે સળગાવવામાં આવે છે અથવા તો આપણે લોન્ચ કરવામાં આવે છે, ત્યારે જે છે એ આપણે જે ઓર્બિટમાં આપણે વાતાવરણમાં ઉપર સુધી લઈ જવા માટે ગ્રેવિટેશનલ ફોર્સ, એટલે જે આપણો ગુરુત્વાકર્ષણ બળ છે, તે પૃથ્વીના જે ગુરુત્વાકર્ષણ બળ છે એના વિરુદ્ધ આપણે ઉપર લઈ જવાનું છે. તો એના કારણે આ જે ફર્સ્ટ સ્ટેજ છે એની અંદર આપણે સૌથી વધારે ફ્યુલ આપણે ખર્ચાતું હોય છે. ઓકે, હવે એ જે ફર્સ્ટ સ્ટેજ છે તો એ જે છે 2 મિનિટ સુધી ઉપર જાય છે. ઓકે, અને ત્યારબાદ છે એ આપણે છૂટું પડી જાય છે આખા રોકેટથી. ઓકે, અને એ છૂટું પડીને પછી મોસ્ટલી ઓશન એટલે કે આપણે દરિયામાં પડતું હોય છે, કાં તો એ જો રિયુઝેબલ હશે તો એ જે છે ફરી એ ઉડતું ઉડતું એ જે છે એ જગ્યા પરથી જ્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હશે ત્યાં આવી જશે, કાં તો પેરાશૂટ દ્વારા એને ફરી રિકવર કરવામાં આવશે, પેરાશૂટ એમાંથી ખુલી જશે. ઓકે, તો એ જે છે એ રીતે રિયુઝેબલ બને છે. ઓકે, આપણે માર્ક ઝકરબર્ગ છે, તો એમના દ્વારા આપણે રિયુઝેબલ રોકેટ બનાવવામાં આવેલું, સૌપ્રથમ તમને ખ્યાલ હોય તો. ઓકે, પછી સેકન્ડ સ્ટેજમાં શું થાય છે કે એ જે છે પૃથ્વીના જે ઓર્બિટ છે એની બહાર લઈ જવા માટે હેલ્પ કરે છે જે આ રોકેટ હોય છે તેને, અને એ પણ ત્યાં પછી છૂટું પડી જાય છે. હવે એ જો છૂટું પડશે તો એ જે છે મોસ્ટલી સ્પેસમાં જતું રહેશે, કાં તો એ જે છે જો પૃથ્વીના વાતાવરણમાં જો હશે તો એ જે નીચે પડશે ત્યારે એ સળગી જાય છે, એટલે કે કમ્પ્લીટલી ડિસ્ટ્રોય થઈ જાય છે. ઓકે, એનું કંઈ કામ નથી લાગતું. ઓકે, અને થર્ડ જે સ્ટેજ છે એ જે છે એક આપણે એને મતલબ પ્રોપર ડાયરેક્શન આપે છે, જે સેટેલાઇટ છે અને ઓર્બિટમાં મૂકવાનું કાર્ય કરે છે. ઓકે, અને એ જે છે ત્યાર પછી એ સેટેલાઇટમાંથી છૂટું પડી જાય છે અને એ જે છે હવામાં ફરતું રહે છે, એટલે કે અવકાશમાં ફરતું રહે છે. ઓકે, તો આ જે બે સ્ટેજ છે એ મોસ્ટલી આપણા જે ડેબ્રિસ છે જે અવકાશમાં એક રીતે કચરો કરવાનું કાર્ય કરે છે, કેમ કે આપણે એને તો રિકવર નથી કરી શકતા અને એ જે છે સ્પેસમાં ફર્યા કરતા રહે છે. ઓકે, ને આ રીતે આપણું એક જે સેટેલાઇટ છે એ આપણે મૂકવામાં આવે છે ઓર્બિટમાં. ઓકે, હવે આ જે ફર્સ્ટ સ્ટેજ છે એ મોસ્ટલી આપણે રિયુઝેબલ હોય છે અને ફરીથી આપણે યુઝ કરી શકીએ છીએ, તો તેને આપણે કહીશું રિયુઝેબલ. ઓકે, અને હાઇબ્રિડ છે એટલે કે હાઇબ્રિડ આની અંદર ફ્યુલ યુઝ કરવામાં આવે છે, તો એની અંદર ઘન અને પ્રવાહી છે, તો એ જે છે મિશ્ર આપણે ફ્યુલ યુઝ કરવામાં આવે છે, અને કારણે એનું હાઇબ્રિડ નામ છે. ઓકે, તો આનું નામ છે રિયુઝેબલ હાઇબ્રિડ છે, અને આ જે છે ભારતનું પ્રથમ છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું કેમ કે ઇમ્પોર્ટન્ટ છે, પ્રથમ છે એના કારણે. ઓકે, હવે આ જે છે એક માર્ટિન ગ્રુપના સહયોગથી તમિલનાડુ સ્થિત સ્ટાર્ટઅપ જે સ્પેસ ઝોન ઇન્ડિયા છે એના દ્વારા વિકસિત છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું નામ કે જે સ્પેસ ઝોન ઇન્ડિયા છે એના દ્વારા બનાવવામાં આવ્યું છે, અને એક જે છે એક ખાનગી કંપની છે. ઓકે, હવે ચેન્નાઈના જે તિરુવંદાઈ જે જગ્યા છે ત્યાંથી લોન્ચ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો આપણો મેપ છે, આ તમિલનાડુ છે અને આ જે તિરુવંદાઈ છે ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકે, ત્યારબાદ જે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ પર ડેટા એકત્ર કરવા માટે આમાં 3 ક્યુબ સેટેલાઇટ્સ રાખવામાં આવે છે અને 50 જેટલા પીકો સેટેલાઇટ્સ રાખવામાં આવે છે. ક્યુબ સેટેલાઇટ જે એનું વિઝન જે છે 1 kg થી 10 kg સુધીનું હોય તો તેને નેનો ઉપગ્રહ કહેવામાં આવે છે, એટલે એનું નામ જે ક્યુબ ઉપગ્રહ કહેવામાં આવે છે, અને પીકો ઉપગ્રહ જે છે એનું વજન જે છે 0.1 થી 1 કિલો વચ્ચેનું છે. ઓકે, તો હવે રૂમી 1 ની વિશેષતા જોઈએ તો એ જે છે હાઇબ્રિડ રોકેટ એન્જિન છે આની અંદર, એટલે કે આની જે એન્જિન છે એ જે છે ઘન અને પ્રવાહી પ્રોપેલન્ટનો જે
આપણે મિશ્રણનો યુઝ કરે છે, એટલે કે આપણે જે ફ્યુલ છે એ ઘન અને પ્રવાહીનું મિશ્રણ જોવા મળે છે. ઓકે, અને કાર્યક્ષમતા અને ખર્ચ ઘટાડવા માટે. ઓકે, હવે આની અંદર જે નિયંત્રણ 0 ડિગ્રીથી 120 ડિગ્રી સુધીની ચોક્કસ ગોઠવણ કરી શકીએ છીએ. હવે આ જે છે એ રોકેટના ઘટકોને સુરક્ષિત અને પુનઃપ્રાપ્ય સુનિશ્ચિત કરે છે, એટલે કે આપણે એને રિયુઝેબલ કરીએ તો એના માટે પુનઃપ્રાપ્ત કરવામાં આવે છે. તો એની અંદર પેરાશૂટ છે. ઓકે, આ જે છે પર્યાવરણને મૈત્રીપૂર્ણ બનાવવા માટે એની અંદર 100% પાયરોટેકનિક્સ અને જે 0% TNT જોવા મળે છે. ઓકે, હવે એના વિશે જોઈએ તો પહેલા તો જે આતશબાજીથી મુક્ત એટલે કે પાયરોટેક્ટિક્સથી મુક્ત છે આની અંદર, એટલે કે આની અંદર કોઈ પણ જે રોકેટ અથવા તો ફટાકડામાં જે ઉપયોગમાં લાવે તે વિસ્ફોટક અથવા તો જે જ્વલનશીલ સામગ્રી છે એની ગેરહાજરી છે. અને રૂમી 1 જે છે એના સંદર્ભમાં જે રોકેટ નિર્ણાયક કાર્યો જે સ્ટેજ વિભાજન છે અથવા તો પેલોડ છે, તો એના માટે પણ જે પરંપરાગત જે પાયરોટેકનિક જે મિકેનિઝમ છે એના પર નથી આધાર રાખતો, એટલે કે બ્લાસ્ટ કરીને મોસ્ટલી છૂટું પાડવામાં આવતું હતું. ઓકે, હવે 0% TNT જોવા મળે છે, એટલે કે ટ્રાઇનાઇટ્રોટોલ્યુન જે છે એ જોવા નથી મળતું. એક શક્તિશાળી વિસ્ફોટક છે જેનો લશ્કરી અથવા તો ઔદ્યોગિકમાં ઉપયોગ કરવામાં આવે છે, અને આ જે છે એની અંદર 0% TNT એટલે કે રૂમિયોનમાં TNT અથવા તો જે સમાન જે વિસ્ફોટકો છે એની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઓકે, હવે ફરીથી વાપરી શકાય એટલે કે રિયુઝેબલ હોય તે રોકેટ. તો આ જે છે પેલોડ રિલીઝ થયા પછી, એટલે કે જે આપણો સેકન્ડ સ્ટેજ રિલીઝ થયા પછી નવા પેલોડ સાથે ફરીથી લોન્ચ કરી શકાય છે, એટલે કે આપણે એને રિકવર કરશું અને ફરીથી જો આપણે બીજું કોઈ રોકેટ લોન્ચ કરવું હોય, બીજું કોઈ સેટેલાઇટ લોન્ચ કરવું હોય ત્યારે એનો ફરીથી યુઝ કરી શકશું. ઓકે, ખર્ચ બચત કરી શકે છે, કેમ કે જે દરેક પ્રક્ષેપણ માટે નવા રોકેટ બનાવવા કરતાં 65% સુધી સસ્તું પડશે, કેમ કે આપણે ફરીથી રોકેટ નથી બનાવવાનું ફર્સ્ટ સ્ટેજનું. ત્યારબાદ છોડવામાં આવેલા જે રોકેટ છે એના ઘટકો ઓછા કરે છે, કેમ કે આપણે 2 ઘટકો તો ખોઈ નાખીએ છીએ, પણ જે આપણે પ્રથમ ઘટક છે એ પણ આપણે મતલબ સમુદ્રમાં પડી જતું હતું, તો એને કારણે એક ડિસ્ટ્રોય થઈ જતું હતું, તેને આપણે ફરીથી યુઝ કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ જે વધેલી લોન્ચનું આવર્તન એટલે કે ટૂંકા ટર્ન રાઉન્ડ છે એના સમય વધુ વારંવાર લોન્ચ કરવાની મંજૂરી આપે છે, એટલે કે આપણે જે મતલબ ફરીથી નવું રોકેટ બનાવવા બેસીએ તો ઘણો ટાઈમ લાગી જાય. એની જગ્યાએ જો આપણે રિકવર કર્યું છે તેનો જ યુઝ કરીને આપણે ફરીથી ફટાફટ આપણે લોન્ચીસ કરવા હોય તે કરી શકીએ છીએ. ઓકે, અવકાશમાં જે ભંગારની વર્તમાન સ્થિતિ એટલે કે જે આપણે લોન્ચ કરીએ છીએ, આપણે સેકન્ડ સ્ટેજ છે અને આપણે જે લાસ્ટ સ્ટેજ થર્ડ સ્ટેજ જોવા મળે છે, તો આવી રીતના મતલબ આખા દુનિયામાં આવી રીતના મતલબ બધા સેટેલાઇટ લોન્ચ કરતા રહે છે, તો એને કારણે જે ડેબ્રિસ અથવા તો જે કચરો જોવા મળે છે અવકાશમાં. ઓકે, કેમ કે એ કશે તો જવાનું છે નહીં, અવકાશ છે એટલે. ઓકે, તો અવકાશ જે છે એ સર્વેક્ષણ નેટવર્ક છે, તો આના દ્વારા અવકાશના જે 30,000થી વધુ ટુકડાઓ પર નજર રાખે છે. આની અંદર જે છે કદમાં વિભિન્ન ટુકડાઓ હોય છે, જેની અંદર નિષ્ક્રિય ઉપગ્રહ છે, રોકેટના તબક્કાઓ છે અને જે અવકાશના મિશનમાંથી ઉદ્ભવેલા જે કચરા છે તેનો સમાવેશ થાય છે. અંદાજે 2 લાખ સૂક્ષ્મ કાટમાળના ટુકડાઓ જોવા મળે છે, જેનું કદ 1 સેન્ટીમીટરથી 10 સેન્ટીમીટર સુધીનું હોય છે, અને એ જે છે નાના પણ હોઈ શકે છે, જેનું માપ 1 સેન્ટીમીટર કરતાં પણ ઓછું હોઈ શકે છે. ઓકે, હવે આ જે છે મોટા પદાર્થોમાં જોઈએ તો એની અંદર 34,000 જેટલા વસ્તુઓ જોવા મળે છે, જેમાં 10 સેન્ટીમીટરથી મોટી વસ્તુઓ હોય છે. આની અંદર જે ભંગાર વસ્તુઓમાં ઓપરેશનલ જે ઉપગ્રહ છે અને ક્રૂડ અવકાશયાન છે એમાં વધુ જોખમ કરી શકે છે, કેમ કે જો મતલબ ધારો કે કોઈ આપણે અવકાશમાં રોકેટ ગયું છે અથવા તો સેટેલાઇટ ગયું છે અને આની કોઈ વસ્તુઓ જોડે ઠોકાઈ જાય તો એને કારણે એને નુકસાન થઈ શકે છે, અને જે કરોડોનું આપણે મતલબ નુકસાન થઈ જાય, કેમ કે આપણે સેટેલાઇટ બનાવવા માટે એટલા રૂપિયા ખર્ચ્યા હોય છે લોન્ચ કરવા માટે. ઓકે, પછી ઉપગ્રહ નક્ષત્ર જેમ કે 2022માં જે પૃથ્વીની પરિક્રમા કરતા લગભગ 6,718 સક્રિય ઉપગ્રહો હતા. આ 2022ની વાત છે, અને દર વર્ષે એક વર્ષમાં લગભગ 2,000 જેટલા ઉપગ્રહ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, એટલે કે 2,000 જેટલા આપણે ઉપગ્રહ છોડીએ છીએ. ઓકે, તો તમે સમજી શકો છો કે આપણે જે આકાશગંગા છે એમાં કેટલો કચરો કરીએ છીએ આપણે. ઓકે, પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ તો એ જ છે 23 ઓગસ્ટે તેના પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવાયેલો. ઓકે, તો આપણે યાદ રાખવું કે 23 ઓગસ્ટે ઉજવાય છે. હવે કેમ ઉજવાય છે તે પણ જોઈએ, તો આની થીમ પહેલા જોઈ લે કે ચંદ્રને સ્પર્શ કરતી વખતે જીવનને સ્પર્શવું એ ભારતની અવકાશ શાખા છે. ઓકે, તો તમે જોઈ શકો છો ટચિંગ ધ લાઇટ્સ વાઇલ ટચિંગ ધ મૂન્સ ઇન્ડિયા સ્પેસ સાગા. ઓકે, તો આ જે છે એની થીમ છે, યાદ રાખવી. ચંદ્ર સંશોધનમાં ભારતની સિદ્ધિઓને ઉજવણી કરે છે. ચંદ્રયાન 3 ને મતલબ ઉજવણી કરે છે, મોસ્ટલી આપણે ચંદ્રનું જે સંશોધન હતું તેની વાત છે. ઓકે, તો એના માટે ઉજવણી કરવામાં આવે છે. ઓકે, હવે ચંદ્રયાન મિશન જે છે 23 ઓગસ્ટ 2023ના દિવસે લોન્ચ કરવામાં આવેલું, એટલે કારણે આપણે 23 ઓગસ્ટ 2024ના દિવસે આ જે દિવસ છે આપણે ઉજવેલો, આ પહેલી વખત હતું. ઓકે, ઉજવ્યું એટલે તો એને કારણે આ તમારે યાદ રાખવું. ઓકે, હવે ભારતમાં જે ચંદ્ર પર ઉતરનારો ચોથો દેશ બન્યો છે, આ ખાસ યાદ રાખો. ભારત જે છે ચંદ્ર પર ઉતરનારો ચોથો દેશ છે, પણ જે આપણે દક્ષિણ ધ્રુવની વાત કરીએ, ચંદ્રની જે દક્ષિણ ધ્રુવની વાત કરીએ તો ત્યાં આપણે સૌપ્રથમ ઉતર્યા છે. ઓકે, ત્યાં સુધી આપણે સૌપ્રથમ પહોંચ્યા છે. ઓકે, આની અંદર જે વિક્રમ લેન્ડર છે એ સુરક્ષિત અને નરમ ઉતરાણને હાંસલ કરેલો. આપણે બધાને ખબર છે કે જે ચંદ્રયાન 2 હતું એની અંદર જે વિક્રમ લેન્ડર હતું એ ક્રેશ થઈ ગયેલું, અને જે રોવર હતું તેને પર નુકસાન થયેલું, તો એને કારણે આપણે પ્રજ્ઞાન રોવર જે છે ફરી નતું શક્યું. ઓકે, તો એને કારણે જે આપણું ચંદ્રયાન મિશન છે ફેલ તો નથી ગણવામાં આવતું,
પણ આપણે જે લેન્ડર હતું એ નુકસાન થઈ ગયેલું. પછી આપણે પ્રજ્ઞાન રોવર જે છે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવેલું છે. ચંદ્રયાન-3 મિશન હતું એની અંદર લેન્ડિંગ સાઇટનું નામ જે છે મતલબ જ્યાં લેન્ડર લોન્ચ કરવા સોરી જે આપણે સાઇટનું લેન્ડિંગ કરવામાં કરેલું તો એ સાઇટનું નામ આપણે શિવ શક્તિ પોઈન્ટ રાખવામાં આવ્યું છે. ઓકે, તો આ યાદ રાખવું પૂછાઈ શકે છે. ઓકે, હવે ચંદ્રયાન 1, 2, 3 વિશે જોઈએ તો આ જે છે ચંદ્રયાન 1 જે છે 2008માં લોન્ચ કરવામાં આવેલું ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે. આની અંદર જે ઓર્બિટર મૂન ઇમ્પેક્ટ પ્રોબ હતો. ઓકે, ઓર્બિટર જે છે આપણે ચંદ્રની જે મતલબ ઓર્બિટ હશે તેની આસપાસ ફરશે અને જે મૂન ઇમ્પેક્ટ પ્રોબ છે એટલે કે આની દ્વારા એક પ્રોબ જે છે મતલબ એનું મતલબ વાતાવરણ કેવું છે અથવા તો મતલબ ત્યાં સુધી પહોંચવાનો ટાઈમ કેવી રીતના છે અથવા તો મતલબ પ્રોબ એટલે એક રીતે આપણે એક ઇન્જેક્શન જેવું કહી શકાય. પ્રોબ મતલબ જે આપણે નાખશું તો એ જે છે જમીનમાં ઘૂસી જશે અને ત્યાંના જે મતલબ ડેટા સેન્ડ કરશે. ઓકે, આપણે સેટેલાઇટ દ્વારા. ઓકે, તો એ રીતે અમને પ્રોબ કહેવામાં આવે છે. ઓકે, પછી આના તારણો જે છે ચંદ્ર પર પાણી, ચંદ્ર પર ગુફાઓ અને ટેક્ટોનિક્સ પ્રવૃત્તિઓ, ખામી અને જે અસ્થિભંગ છે એની પુષ્ટિ થયેલી. પછી ઓપરેશનલ 312 દિવસ ચાલેલું અને ત્યાર પછી સંચારમાં સમસ્યા આવેલી તો એને કારણે આ જે છે મિશન બંધ થઈ ગયેલું. ઓકે, અને આ જે છે લોન્ચ વાહન તરીકે આપણે PSLV નો યુઝ કરેલો. ઓકે, ચંદ્રયાન 2 જે છે 2019માં કરેલું જે ચંદ્રનું દક્ષિણ ધ્રુવ છે એના પર ચંદ્રની સપાટી પર લેન્ડ રોવરનો અભ્યાસ કરવાનો હતો આની અંદર. ઓકે, આની અંદર ઓર્બિટર પણ હતું એટલે કે જે આપણે આ જે ઓર્બિટર હતું કે આપણે મૂનની આસપાસ જે ફરશે તે પણ હતું. પછી લેન્ડર વિક્રમ હતું અને રોવર હતું. ઓકે, તો ચંદ્રની જે સપાટી છે એની રચનામાં તફાવતનો નકશો બનાવવાનો હતો અને તેની તપાસ કરવાની હતી અને ચંદ્રનું જે પાણી હતું એનું સ્થાન અને જથ્થો નક્કી કરવાનો હતો. લેન્ડર ક્રેશ થઈ ગયેલું એને કારણે જે રોવર છે એ ઓપરેટ કરવામાં અસમર્થ થયેલું. ઓકે, તો આ જે છે આની અંદર GSLV Mark 3 જે છે એનો યુઝ કરવામાં આવેલો અને આ જે છે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હતું. ઓકે, આપણે ચંદ્રયાન 3 વિશે જોઈએ તો એ 2023માં લોન્ચ કરવામાં આવેલું ચંદ્રના જે ધ્રુવીય સંશોધન મિશન હતું એના ઉતરણ ક્ષમતાઓને દર્શાવવાની હતી. કેમ કે આપણે સેકન્ડમાં ફેલ થઈ ગયેલા ઉતારવા માટે તો આ જે ત્રીજામાં આપણે ઉતારવા પર જ આપણે મેક્સિમમ ફોકસ કરેલું. એની અંદર પ્રપલ્શન મોડ્યુલ્સ, લેન્ડર વિક્રમ હતું અને રોવર પ્રજ્ઞાન હતું. ઓકે, નામ પણ સેમ જ છે મતલબ એ સેમ જ હતા એને કારણે. ઓકે, વિક્રમ લેન્ડર છે એ સુરક્ષિત અને નરમ ઉતરાણ હાંસલ કરેલું. પ્રજ્ઞાન રોવર જે છે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવેલું. ઓકે, અને આની અંદર LMV3 નો યુઝ કરવામાં આવેલો અને આ જે છે એ પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ હતું. ઓકે, હવે ચંદ્રના જે સંશોધનનું મહત્વ જોઈએ તો એ જે છે સૌરમંડળની રચના અને ઉત્ક્રાંતિ દર્શાવે છે અને જે પૃથ્વીના જે ઇતિહાસમાં એસ્ટ્રોઇડ છે એની અસરોની ભૂમિકાને અભ્યાસ કરે છે. સ્પેસ ટેકનોલોજી, ફ્લાઇટ ક્ષમતાઓ અને લાઈફ જે સપોર્ટ છે એની સિસ્ટમનું પરીક્ષણ કરે છે. અતિશય જે તાપમાન છે એના રેડિયો છે એની સહનશીલતા જોઈએ છે. ચંદ્રનું પ્રાણી વિશે જોઈએ છે એના અવકાશ પ્રવાસન અને દુર્લભ જે પૃથ્વી છે એના તત્વના નિષ્કર્ષ પણ કાઢીએ છીએ. ઓકે, આની અંદર જે તબીબી પ્રગતિ અને જે નવીનતાઓ છે એ ચલાવવામાં આવે છે અને વિશાળ અવકાશના સંશોધનોનો ઉપયોગ કરી શકે છે આની અંદર. ઓકે, હવે ઈસરો વિશે જોઈએ તો એની સ્થાપના 1969માં બેંગલુરુમાં આનું મથક આવેલું છે. ઓકે, ઈસરો જે છે ભારતની અવકાશ એજન્સી છે જે દેશના જે અવકાશ સંબંધિત પ્રવૃત્તિ છે તેનું આયોજન અને અમલીકરણ કરે છે અને અવકાશ વિભાગ હેઠળ કાર્ય કરે છે. ઓકે, અને એ જે છે ડાયરેક્ટલી આપણા પ્રધાનમંત્રીને જ ડાયરેક્ટલી મતલબ જવાબ આપે છે. ઓકે, વિઝન જોઈએ તો રાષ્ટ્રીય વિકાસ માટે અવકાશ તકનીકનો ઉપયોગ કરવાનો હેતુ ધરાવે છે અને અવકાશ વિજ્ઞાન જે સંશોધન અને ગ્રહોની જે શોધખોળ છે એના કરવા માટે પ્રતિબદ્ધ છે. ઓકે, હવે સ્થાપક પિતા તરીકે આપણા ડોક્ટર વિક્રમ સારાભાઈ જે 1960ના દાયકામાં ભારતના અવકાશ સંશોધન અને પ્રવૃત્તિઓને શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમને, તો એને કારણે એમને સ્થાપકના પિતા કરવામાં આવે છે. આપણે થોડા દિવસ પહેલા જે ન્યુક્લિયરની વાત કરેલી. ઓકે, તેમાં આપણે કીધેલું કે જે આ જે છે એક આપણે ઇન્કોસ્પાર જે છે તો એ જે આપણું એટોમિક ડિપાર્ટમેન્ટ હતું આપણે ઇન્ડિયાનું તો તેના હેઠળ કામ કરતું હતું પહેલા. ઓકે, હવે તેના નેતુ આપણે જે વિક્રમ સારાભાઈ છે તેમના હેઠળ ભારતીય રાષ્ટ્રીય અવકાશ સમિતિ જે ઇન્કોસ્પાર છે. ઓકે, તેની સ્થાપના કરવામાં આવી હતી અને જે છે એ જે છે ભારતના પ્રથમ અવકાશયાન આર્યભટ્ટનો વિકાસ કરેલો એમના દ્વારા. ઓકે, અને SLV3 નું લોન્ચિંગ કરેલું જે ભારતનું પ્રથમ સફળ પ્રક્ષેપણ વાહન હતું અને વિવિધ એપ્લિકેશનો માટે ઇન્સેટ અને IRIS જેવી સેટેલાઇટ સિસ્ટમની પણ સ્થાપના કરેલી. ઓકે, આગળ આની અંદર મુખ્ય લક્ષ્યમાં જોઈએ તો જે 1962માં ઇન્ડિયન નેશનલ કમિટી ફોર ધ સ્પેસ રિસર્ચ જે ઇન્કોસ્પાર છે એની સ્થાપના કરેલી. 1975માં આમાં ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટનું પ્રક્ષેપણ કરેલું. આમાં પ્રથમ સફળ પ્રક્ષેપણ વાહન જે SLV3 હતું 1980માં કરેલું. 1983માં ઇન્સેટ 1B છે એના દૂરસંચાર પ્રસારણ, હવામાન અને શોધ અને બચાવની કામગીરી માટે બહુવિધ ઉપગ્રહ હતો આ સૌપ્રથમ. ઓકે, 2008માં ચંદ્રયાન 1 કરવામાં આવેલું જેમાં પ્રથમ ચંદ્ર તપાસ કરવામાં આવેલી. 2013માં માર્સ ઓર્બિટર મિશન એટલે કે જે આપણે મોમ અથવા તો મંગલયાન જે કહીએ છીએ તે ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન હતું. ઓકે, જે 2013નું છે. ઓકે, 2016માં જે PSLV C-34 છે એનો ઉપયોગ કરીને એક જ મિશનમાં આપણે 20 ગ્રહોનું પ્રક્ષેપણ કરેલું અને 2017માં એક જ મિશનમાં આપણે 104 ગ્રહોનું પ્રક્ષેપણ કરીને વિશ્વ રેકોર્ડ બનાવેલો. ઓકે, તો આપણો જે વિશ્વ રેકોર્ડ છે 104 ઉપગ્રહ આપણે છોડવાનો છે અવકાશમાં. ઓકે, હવે આપણે મુખ્ય કેન્દ્રોની વાત કરીએ તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જે છે ઉપગ્રહના પ્રક્ષેપણ વાહનો અને સંલગ્ન તકનીકોના જે વિકાસ માટે અગ્રણી કેન્દ્ર છે.
ઓકે, પછી યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર જે છે એ સેટેલાઇટ ટેકનોલોજીથી ડિઝાઇન, વિકાસ અને એકીકરણ માટે જવાબદાર છે. સતીશ ધવન સ્પેસ સેન્ટર જે છે આપણું મુખ્ય પ્રક્ષેપણ કેન્દ્ર છે. ઓકે, લિક્વિડિટી પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર જે છે લોન્ચ વાહનો માટેનું લિક્વિડ પ્રોપલ્શન સ્ટેજ વિકાસ માટેનું સેન્ટર છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે સંચાર, હવામાન અને જે રિમોટ સેન્સિંગ ઉપગ્રહો છે એના માટેના પેલોડનો વિકાસ કરે છે. નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર જે છે એ આપણે રિમોટ સેન્સિંગના ડેટા રિસેપ્શન, પ્રોસેસિંગ અને પ્રસાર માટેનું કાર્ય કરે છે. ઓકે, હવે જે નોંધપાત્ર સિદ્ધિઓમાં જોઈએ તો ઇન્સેન્ટ જે શ્રેણી છે જેની અંદર બહુહેતુક જીઓ સ્ટેશનરી ઉપગ્રહને અગ્રણી શ્રેણી છે. પીએસએલવી જે છે ધ્રુવીય ઉપગ્રહ અને પ્રક્ષેપણ વાહન છે જે નિકમત, અસરકારકતા અને વિશ્વસનીયતા માટે જાણીતું છે. જીએસએલવી જે આપણે લોન્ચ જીઓ સિંક્રોનાઇઝ સેટેલાઇટ કહીએ છીએ. ઓકે, જીઓ સિંક્રોનાઇઝ લોન્ચ વ્હીકલ. ઓકે, આ જે છે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ઓકે, તો આ જે છે લોન્ચ વ્હીકલ છે ભારે પેલોડ લોન્ચ કરવા માટે રચાયેલું છે. નાવિક જે છે ભારતનું નક્ષત્ર સાથે નેવિગેશન, ભારતની પ્રાદેશિક સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ છે. તાજેતરના વિકાસમાં જોઈએ તો ગગનયાનની મિશન છે જે માનવ અવકાશ ઉડ્ડયન જે છે એ કાર્યક્રમ માટે છે. ચંદ્રયાન 2 જે છે બીજું ચંદ્રયાન સંશોધન મિશન છે. આદિત્ય L1 જે છે સૂર્યના અભ્યાસ કરવા માટે આયોજિત મિશન છે, હજુ થયું નથી. ઓકે, ભારતીય અવકાશ કાર્યક્રમમાં જોઈએ તો સંચાર ઉપગ્રહમાં જે ઇનસેટ સિસ્ટમ છે જે જીઓ સ્ટેશનરીના ઓર્બિટમાં નવો ઓપરેશનલ કમ્યુનિકેશન સેટેલાઇટ છે. જીસેટ ઉપગ્રહ છે જે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ માટે અને મોબાઈલ ટેલિફોનની વિકાસ માટે મતલબ એના વિકાસ માટે છે. ઓકે, પછી પ્રાયોગિક આપણે ઉપગ્રહમાં જોઈએ તો આર્યભટ્ટ જે ભારતનો પ્રથમ ઉપગ્રહ છે જે 1975માં હતો લોન્ચ કરાયેલો. સફરજન એટલે કે એપલ જે છે એ પ્રાયોગિક સંચાર ઉપગ્રહ છે. ઓકે, 1981 નો આનું સફરજન નહીં, આનું એપલ નામ છે અહીંયા. ઓકે, યુથ સેટ જે છે ઇન્ડો રશિયન તારાઓને જે વાતાવરણીય ઉપગ્રહનું મિશન છે 2011નું. INS-1A અને 1B જે છે એ સંશોધન માટે મિની ઉપગ્રહ છે 2017માં લોન્ચ કરેલું. INS-1C જે છે મિની ઉપગ્રહ છે 2018નું અને INS-2D જે છે એ આપણે ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટેડ સેટેલાઇટ છે 2022નું. ઓકે, ત્યારબાદ છે રસી BNT116. તો વિશ્વની પ્રથમ mRNA ફેફસાના કેન્સરને રસીની ટ્રાયલ યુરોપમાં શરૂ થઈ છે આની. ઓકે, હવે રસી BNT116 જે છે એ નોન સ્મોલ જે સેલ લંગ કેન્સર છે એની સારવાર માટે રચાયેલી છે જે ફેફસાના કેન્સરને સૌથી સામાન્ય પ્રકાર છે. ઓકે, તો આ જે છે આપણા વિશે આપણે એમ તો યાદ રાખવાની જરૂર નથી. ઓકે, પણ આ શેના માટે છે તો કે ફેફસાના કેન્સર માટે છે. mRNA રસી છે. ઓકે, અને BNT116 આનું નામ છે. ઓકે, હવે આ જે છે COVID-19 રસીઓ જેવી જ એક મેસેન્જર RNA રસી છે. ઓકે, જેના ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો આપણને બધાને ખબર છે, એના વિશે પણ જોઈ લઈએ એકવાર. તો mRNA રસીમાં શું કરવામાં આવે છે પહેલા તો કે વાયરલ પ્રોટીન જે હોય છે એ વાયરસના જે બાહ્ય પટલમાંથી લેવામાં આવે છે. આપણે કોરોનાના જે સ્પાઇક હતા, આપણે જે પ્રોટીનના સ્પાઇક હતા, જે રીતના આપણે મતલબ કાંટા જોવા મળતા હતા ઉપર, તો એનામાં જે સ્પાઇક છે એમાં જે સ્પાઇક પ્રોટીન છે એ લેવામાં આવે છે. એના અનુરૂપ જે mRNA નો જે ટુકડો છે એ રજૂ કરે છે. ઓકે, હવે mRNA જે છે એ આપણે મેસેન્જર RNA એવું કહેવામાં આવે છે. ઓકે, તો એ જે છે કોષોને વાયરલ પ્રોટીનમાં બનાવવા માટે નિર્દેશિત કરે છે અને જે એન્ટીબોડી ઉત્પાદન અને રોગ પ્રતિકારક જે તંત્રી છે એને સક્રિય કરીને ટ્રિગર કરે છે. એટલે કે આમાં શું કરવામાં આવે છે કે જે COVID-19 જે ધારો કે માની લો એક્ઝામ્પલ લઈ લે કે COVID-19 જે હતું તો એનું જે વાયરસનું જે પ્રોટીન હતું તે લેવામાં આવે છે અને એ જે સ્પાઇક પ્રોટીન છે એ આપણે એને નિષ્ક્રિય કરીને આપણે જે એક મતલબ વેક્સિન બનાવીને પછી કોઈ વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવે છે. તેને કારણે શું થશે કે જે મતલબ જે વ્યક્તિના શરીરમાં દાખલ થયું છે તો તેના શરીરમાં એક મતલબ એને ખબર પડશે કે કોઈ રોગ મતલબ આવો કોઈ રોગ આવ્યો છે તો તેની સામે આપણે રક્ષણ કરવા માટે એન્ટીબોડીઝ જનરેટ કરીએ છીએ. ઓકે, જે શરીર હશે તે જાતે એન્ટીબોડીઝ જનરેટ કરશે. ઓકે, અને એ જે છે મતલબ એને ખબર પડી જશે કે આવો રોગ આવે તો આપણે આવી એન્ટીબોડી આપણે ઉત્પન્ન કરવાની હોય છે. ઓકે, તો એને કારણે જ્યારે એ કોરોના જ્યારે એના પર હુમલો કરશે અથવા તો જ્યારે એને કોરોના થશે ત્યારે જે છે એ આ જે મતલબ એન્ટીબોડી હોય છે તો એને આપણે રક્ષણ મળી શકે છે. ઓકે, તો એને કારણે જે વેક્સિન છે આપણે મોસ્ટલી એવું કહેવામાં આવે છે કે જે વેક્સિન જે છે પ્રિકોશન બેટર ધેન ક્યોર એવું કહેવામાં આવે છે. ઓકે, એટલે કે આપણે જેને થાય ત્યાર પહેલા આપણે પાળ બાંધી દેવી. ઓકે, આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને તે. ઓકે, તો એ આને કહેવામાં આવે છે mRNA. ઓકે, તો એન્ટીબોડી આવી રીતના કામ કરે છે, ઉત્પન્ન થઈ જાય છે આપણે સ્પાઇકનો ઉપયોગ કરીને. ઓકે, તો આમાં પણ એવું છે કે જે આપણે ઉદાહરણ તરીકે લઈ લીધું કે COVID-19માં જે mRNA રસી છે એ કોરોના વાયરસ પર જે જોવા મળતા સ્પાઇક છે એના પ્રોટીનનું ઉત્પાદન કરવા માટે પ્રોમ્પ્ટ કરે છે. એટલે કે આપણે શરીરમાં એડ કરે છે અને પછી એની સામે જે એન્ટીબોડી જનરેટ કરે છે જેનાથી આપણે ફ્યુચરમાં આનાથી રક્ષણ મળી શકે. ઓકે, તો આ એના આપણી વર્કિંગ મેકેનિઝમ છે. ઓકે, હવે આ જે છે માર્ક્સને વ્યક્ત કરવા છે કેન્સરના કોષો સામે લડવા માટે રોગ પ્રતિકારક તંત્રને પ્રાઇમ કરવામાં આવે છે. ઓકે, પ્રાઇમ કરવામાં આવે છે એટલે કે ધારો કે આપણે કોઈ મોટર હોય છે, મોટર નહીં તો પંપ, જૂની પંપ તમને ખબર હોય તો એને પહેલા પ્રાઇમ કરવામાં આવતી હતી. પ્રાઇમ એટલે શું
તો ધારો કે પંપ છે, ઓકે, તો જૂની પંપમાં શું કરવામાં આવતું હતું કે પહેલા મોટર જે પંપ હોય છે તેની અંદર આપણે કોઈ પણ મતલબ પંપ ચાલુ કરીએ ત્યાર પહેલા એને પાણીથી ફૂલ ભરવામાં આવતી હતી. તો એને કારણે શું થાય કે જે હવા હોય તે નીકળી જાય, તો એને આપણે પ્રાઇમિંગ કહેવામાં આવતું હતું. એને કારણે જે હવા નીકળી જાય છે અને પાઇપમાં પણ થોડું પાણી ભરાઈ જાય અને પંપમાં પણ પાણી ભરાઈ જાય. તો જ્યારે આપણે મોટર ચાલુ કરીએ, સોરી, પંપ જ્યારે ચાલુ કરીએ તો એ જે છે આપણે જે અંદરનું પાણી છે એ સક્શન ક્રિએટ કરે છે, કેમ કે બહાર તો જવાનું છે પંપ ચાલુ કરશું એટલે. તો એ જે છે એને કારણે સક્શન ક્રિએટ થતું હતું અને જે પાઇપ હશે બીજો છેડો જ્યાંથી આપણે પાણી લેવાનું છે તો ત્યાં એક સક્શન ક્રિએટ કરશે અને પંપ સુધી આવશે અને પછી એ જે કન્ટિન્યુ સાયકલ ચાલ્યા કરશે. તો આ રીતે આપણા આમાં પણ એક રીતે પ્રાઇમ જ કરવામાં આવે છે કે પહેલેથી આપણે દાખલ કરીને આપણને ખબર પડી જાય કે આગળ કેવો રોગ આવવાનો છે એને કારણે. ઓકે, બસ તો આમાં બી એ જ વસ્તુ છે કે ટ્યુમર માર્ક્સને રજૂ કરીને કામ કરે છે, એટલે કે જે પહેલેથી પ્રાઇમ કરી દેવામાં આવે છે જેવું રોગ આવવાનો છે તેને કારણે, અને આ જે છે એક માર્ક્સ તરીકે કામ કરે છે અને એને કારણે જે કેન્સરના કોષો છે એની સામે આપણે રોકવા માટે, સોરી, કેન્સરના રોગો સામે લડવા માટે એક રોગ પ્રતિકારક તંત્ર તૈયાર થાય છે. ઓકે, આની અંદર કિમોથેરેપી જે જોવા મળે છે એનાથી વિપરીત છે. તંદુરસ્તી કોષોને બચાવીને કેન્સર સામે રોગ પ્રતિકારક પ્રતિભાવને મજબૂત કરવાનો હેતુ છે આનો. ઓકે, તો આમાં પણ એ જ વસ્તુ છે. ઓકે, હવે આગળ અંગકોર વાટ વિશે જોઈએ તો મુલાકાતીઓ જે કંબોડિયાના અંગકોર વાટ ખાતે જે ટેમ્પલ રન છે, વિડીયો ગેમ જે છે એની નકલ કરી રહ્યા છે, એને કારણે જે 900 વર્ષ જૂની જે સાઇટ છે એને સંભવિત નુકસાન અંગે સંરક્ષણવાદીઓમાં ચિંતા છે. ઓકે, તો તમને ખબર છે કે ટેમ્પલ રન જે ગેમ છે ઘણી ફેમસ છે. ઓકે, તો એ જે છે એવું મતલબ એવું કરે છે ત્યાં આગળ એવા જે ત્યાં ફરવાવાળા લોકો છે, તો એને કારણે ત્યાં નુકસાન થઈ રહ્યું છે. ઓકે, તો વૈશ્વિક સ્તરે જે સૌથી મોટું ધાર્મિક સ્મારક છે જે 200 એકરમાં ફેલાયેલું છે. 12મી સદીમાં જે 1110 થી 1150 સુધીની આસપાસ જે ખેમ રાજા હતા એના સૂર્યવર્મન II દ્વારા બનાવવામાં આવેલું આ જે છે હિન્દુ ભગવાન વિષ્ણુનું સમર્પિત મંદિર હતું, પણ બાદમાં 12મી સદીમાં અંતના સુધીમાં તેને બૌદ્ધ મંદિરમાં ફેરવાઈ ગયું હતું. 1992માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવેલું. અને હવે આના વિશે જોઈએ તો ઉચ્ચ શાસ્ત્રીય ખમેર આર્કિટેક્ચર જોવા મળે છે. મોર્ટાર વિના જે સેન્ડસ્ટોન છે એના બ્લોક્સથી બનાવવામાં આવ્યું છે. 15 ફૂટ ઊંચી દિવાલો છે અને વિશાળ ખાડાઓ જોવા મળે છે, જેમ કે પહેલા મહેલોમાં જોવા મળતું હતું કે જે આગળ આજુબાજુની જે મહેલની જે દિવાલ હોય છે, ઓકે, તો એમાં શું હોય છે કે પહેલા તો ઊંચી દિવાલ હશે અને પ્લસ બાજુમાં જે અહીંયા ખાડો હશે, ઓકે, અને અંદર પાણી ભરેલો હશે અને મગરો પણ હશે. ઓકે, તો આવવા જવા માટે જે પુલ હોય તેને જ યુઝ કરી શકાતો હતો, બીજા કોઈ જગ્યાએથી આવી ન શકાય એના માટે. ઓકે, ખાઈ પર નાના નાના પુલ દ્વારા સુલભ છે અત્યારે પણ. ઓકે, જે મેં કીધું તે રીતે 5 મુખ્ય ટાવર જેમાં મેરુ પર્વતનું જોવા મળે છે, જે મતલબ 5 જે મુખ્ય ટાવર જોવા મળે છે એના જે મુખ્ય ટાવર છે તે મેરુ પર્વતનું એક રીતે આપણે જે હિન્દુ અને બૌદ્ધ ધર્મના પૌરાણિક કથાઓ છે એનું પ્રતીક તરીકે ગણવામાં આવે છે. ઓકે, જટિલ બેસ રાહત દેવતાઓ અને મુખ્ય ઘટનાઓનું નિરૂપણ કરે છે આની ઉપર. સ્થાન જોઈએ તો ઉત્તર પશ્ચિમ પ્રાંતના જે સીએમ રીપ છે ત્યાં કંબોડિયામાં જોવા મળે છે. ખમેર સામ્રાજ્યની રાજધાની જે 9 થી 15મી સદી દરમિયાન પ્રાચીન શહેર અંગકોરનો ભાગ છે. અંગકોરમાં અંગકોર વાટ, અંગકોર થોમ, બેયોન મંદિર, ત્યાં પ્રોહમ જે સંહિતા, તો આ જે વિવિધ મંદિરો જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે જંતુનાશકો. તો ફસાઈએ રાજ્યોને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવા માટે આંતર મંત્રાલય સમિતિની સ્થાપના કરવા વિનંતી કરી છે. હવે આંતર મંત્રાલય સમિતિ વિશે જોઈએ તો જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવો, નિયંત્રણ પગલાઓનો અમલ કરવો, ખેડૂતો સ્તરે જે જંતુનાશકો ઉપયોગ કરે છે એની દેખરેખ રાખવી અને નિયમન કરવું, ખાતરી કરવાનો હેતુ જોઈએ તો ખાદ્ય સુરક્ષામાં આપણે મતલબ સુધારો કરવો, સલામત અને ટકાઉ કૃષિની પદ્ધતિઓ અને આરોગ્ય જોખમો જે છે એના ગ્રાહકોનું રક્ષણ કરવું. ઓકે, તો આ એનો મેઇન હેતુ થઈ ગયા. ઓકે, જંતુનાશકોના પ્રકારમાં જોઈએ તો જંતુનાશકો જેમાં જીવાતોને મારી નાખવા અથવા તો અટકાવવા માટેના હોય છે. ફૂગનાશકો જોવા મળે છે જે ફૂગના રોગો છે નિયંત્રિત કરવા માટે. હર્બિસાઇડ્સ જોવા મળે છે જે આપણે નીંદણ છે જેમાં 44% જેટલો આપણે બજારનો હિસ્સો ધરાવે છે. હર્બિસાઇડ્સ, ઓકે, એટલે કે આપણે 44% જેટલું જે ખેડૂતો છે એ હર્બિસાઇડ્સનો યુઝ કરે છે. ઓકે, જૈવ જંતુનાશકો જેમ કે કુદરતી સ્ત્રોતમાંથી મેળવેલા જે જંતુઓ છે તો એને મતલબ અટકાવવા માટે જંતુનાશકો હોય છે. તો આ જે જંતુનાશકો આના માટે યુઝ કરવામાં આવે છે. કે ભારતમાં જંતુનાશકોનો ઉપયોગ જોઈએ તો વાર્ષિક 60,000 ટન રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. કે 2019 થી 2022ના ડેટા છે આ. ઓકે, ભારતનો વપરાશ જોઈએ તો 5 કિગ્રા પ્રતિ હેક્ટર જોવા મળે છે અને કેટલાક દેશોમાં 17 કિગ્રા પ્રતિ હેક્ટર પણ જોવા મળે છે. તો તમે સમજી શકો છો કે કેટલું પેસ્ટિસાઇડ આપણે ખાઈ રહ્યા છો. કે સૌથી વધુ વપરાશ ધરાવતા રાજ્યમાં જોઈએ તો મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, પંજાબ છે અને તેલંગાણા છે. જંતુનાશક અધિનિયમ 1968 છે એના હેઠળ આ નિયંત્રિત કરવામાં આવે છે. ઓકે, જંતુનાશકની અસર જોઈએ તો મનુષ્ય પર જેમ કે કેન્સર અને અંતઃસ્રાવી જે પ્રણાલી છે એમાં વિક્ષેપ થઈ શકે છે. પછી એસેફેટ જે છે
અને જે કાર્સિનોજેનિક છે એવા રોગો થઈ શકે છે. કૃષિ પર જોઈએ તો પરાગ જે રચના ઘટકો છે એ મતલબ પરાગરજ જે જોવા મળે છે તેનો ઘટાડો જોવા મળે છે, જેનાથી આપણે મતલબ જે ફૂલો જોવા મળે છે, જે એની પરાગરજ હોય છે એક ફૂલ પરથી બીજા ફૂલ જાય છે, એના કારણે જે બીજ બને છે, ફળ બને છે, તો એવું બધું ઘટી શકે છે. ઓકે, પર્યાવરણ પર અસર જોઈએ તો સપાટી અને ભૂગર્ભ જળનું દૂષણ થાય છે. જે બિનલક્ષી છોડ છે એને પણ નુકસાન થઈ જાય છે અને માછલીઓને પણ નુકસાન કરે છે, કેમ કે જે ફર્ટિલાઇઝર અથવા તો આપણે જે પેસ્ટિસાઇડ યુઝ કરીએ છીએ એ અલ્ટિમેટલી તો જાય છે પાણીમાં, જો કે પાણી થ્રુ પછી જે માછલી હોય છે તેને નુકસાન કરે છે. લેવાના પગલા જોઈએ તો સંકલિત જંતુ વ્યવસ્થાપન કરવું જોઈએ, જીવ જંતુઓનો જે ઉપયોગ છે એને પ્રોત્સાહિત કરવું જોઈએ. જીવ જંતુનાશકો એટલે કે જે આપણે લીમડાના પાનો થઈ ગયા અથવા તો જે મતલબ જે આપણે પ્રાદેશિક જે જંતુનાશકો હોય છે, પ્રાદેશિક અથવા તો પુરાના જમાનાના જે આપણે જંતુનાશકો હોય છે તેમનો યુઝ કરી શકાય છે. જંતુનાશક અધિનિયમ 1968 છે, જેમાં રસાયણ અને ખાતરોની જે સ્થાયી સમિતિ છે એનું સંચાલન કરવું જોઈએ. કેમિકલ્સ અને જે પેટ્રોકેમિકલ્સ વિભાગ છે એનાથી અલગ કૃષિ અને ખેડૂતો મંત્રાલય દ્વારા આ વિભાગ દ્વારા આ સંચાલિત થવું જોઈએ. ઓકે, વૈશ્વિક પહેલ જોઈએ તો સતત કાર્બનિક પ્રદૂષકો પર જે સ્ટોકહોમ જે છે, આપણે સતત કાર્બનિક પોલ્યુશન વિશે આપણે થોડા દિવસ પહેલા સ્ટોકહોમની પણ વાત કરી, સ્ટોકહોમ કન્વેન્શનમાં. ઓકે, તેમાં જે આપણે લાખો વર્ષ નહીં પણ આપણે હજારો વર્ષો સુધી જે પ્રદૂષકો હોય છે તેને મતલબ જોવા મળે છે, જે એમનું ડિગ્રેડેશન અથવા તો મતલબ એક રીતે એનું આપણે શું કહી શકાય, આપણે ડિગ્રેડેશન નથી થતું અથવા તો એનું વિઘટન નથી થતું, તો એને કારણે જે છે એ પરમનન્ટલી જોવા મળે છે. ઓકે, તો એને કારણે જે મનુષ્યનું નુકસાન જોવા મળે છે, પ્રદૂષણ જોવા મળે છે. એગ્રોકેમિકલ્સ રિડક્શન એન્ડ મેનેજમેન્ટ જે ફાર્મ છે એ પ્રોગ્રામ ધિરાણ જોવા મળે છે, કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે એના દ્વારા અન્ય એજન્સી દ્વારા આ અમલમાં મુકાય છે, અને જે ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી છે એના દ્વારા ધિરાણ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી આપણે આ બધા જે પ્રદૂષણો થાય છે તેના પર નિયંત્રણ લાવી શકીએ. ઓકે, ભારત વિશિષ્ટ પહેલોમાં જોઈએ તો જંતુનાશક વ્યવસ્થાપન બિલ છે 2020 જેની અંદર જંતુનાશકો છે એનો ઉપયોગ સલામતી અને વ્યવસ્થાપનને નિયંત્રિત કરવા માટે પ્રસ્તાવ જે આપણે કાયદો બનાવવામાં આવશે. ઓકે, હવે આપણે જે નેચરલ ફાર્મિંગની પણ વાત કરતા હોય છે, કે જે આપણે સિક્કિમ છે પ્રથમ નેચરલ ફાર્મિંગ કરતું જે રાજ્ય બનેલું, અને જે પ્રથમ આપણે કેન્દ્ર શાસિત પ્રદેશે કયું હતું એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. કે રાષ્ટ્રીય જંતુ સર્વેલન્સ સિસ્ટમમાં જોઈએ તો કૃષિમાં જે જંતુઓની દેખરેખ અને વ્યવસ્થાપન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના દ્વારા આધારિત પ્લેટફોર્મ છે. ઓકે, હવે ફસાઈ વિશે જોઈએ તો એની સ્થાપના 5 સપ્ટેમ્બર 2008માં નવી દિલ્હીમાં કરવામાં આવેલી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે એની હેઠળ કામ કરે છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું, મંત્રાલય પૂછાઈ શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ છે 2006 નો, તો એની હેઠળ આ સ્થાપિત છે. હવે ખાદ્ય સુરક્ષા નિયમન અને દેખરેખ દ્વારા જાહેર આરોગ્યના રક્ષણ અને પ્રોત્સાહન માટે જવાબદાર છે. ઓકે, હવે આગળ જોઈએ તો એનું વિઝનમાં સલામતી અને પૌષ્ટિક ખોરાકની ખાતરી કરવાનું છે, રોગોને અટકાવવાનું છે, સ્વસ્થ જીવનને પ્રોત્સાહન કરવાનું છે, નવી ભારતનું નિર્માણ કરવાનું છે. ઓકે, વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક ખાદ્ય ધોરણો સેટ કરે છે, એટલે કે આયાત કરે છે એના પર પણ ધ્યાન રાખે છે. વ્યવસાયના જે ખાદ્યના વ્યવસાય છે એના ધોરણોનું પાલન કરે છે અને પ્રોત્સાહન આપે છે. સારા ઉત્પાદન અને સ્વચ્છતા પ્રથાઓનું પ્રોત્સાહન આપે છે. દેખરેખમાં જોઈએ તો કાર્યમાં જોઈએ તો નિયમન અને દેખરેખમાં જોઈએ તો જાહેર આરોગ્યનું રક્ષણ અને પ્રોત્સાહન આપે છે. જે ખોરાકની વસ્તુ છે એના માટે ધોરણો એટલે કે સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરે છે, લાયસન્સ, નોંધણી અને માન્યતા પ્રદાન કરે છે. પછી ખાદ્ય આયાતની જે મોનિટરિંગ કરે છે, એટલે કે આયાત કરવામાં આવે છે બીજા દેશોમાંથી, એના જે મતલબ નિયમોનું પાલન કરીને જે આયાત કરવામાં આવે છે કે નહીં, પ્રયોગશાળામાં નમૂના મોકલી આપવામાં આવે છે, અને આયાતનું ઉત્પાદનની સલામત છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. પછી ફૂડ ટેસ્ટિંગ લેબ્સ માન્યતા, એટલે કે જે ફૂડ ટેસ્ટ કરવા માટેની જે લેબ હોય છે, જે પ્રયોગશાળા હોય છે તેને પણ માન્યતા આપે છે. ફૂડ સર્ટિફિકેશન આપે છે, જે ધોરણો લાગુ કરવા અથવા તો સિસ્ટમોને સ્પષ્ટ કરવા માટે પ્રમાણપત્ર પ્રણાલીને માન્યતા આપે છે, અને ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાપન પ્રણાલીઓને પ્રમાણિત કરે છે. ઓકે,
નેક્સ્ટ છે નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન એટલે કે એનપીપીઓ. તો કૃષિ મંત્રાલય પોલેન્ડથી ફક્ત એનપીપીઓ સાથે નોંધાયેલા બગીચામાંથી બ્લુબેરીના આયાતની મંજૂરી આપે છે. ઓકે, એટલે કે પોલેન્ડની જે કૃષિ મંત્રાલય છે એનપીપીઓ સાથે જે નોંધાયેલી કોઈ મતલબ જે બગીચા હોય એની સાથે મતલબ એના દ્વારા જે બ્લુબેરી છે એને આપણે મંજૂરી આપશે આયાતને. ઓકે, હવે એનપીપીઓ વિશે વાત કરીએ તો એ જે છે છોડની સુરક્ષા માટે જવાબદાર દેશની સ્તરની સંસ્થા છે. 1951માં ઇન્ટરનેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન કન્વેન્શન છે એની હેઠળ કાર્યરત છે. વૈશ્વિક છોડ કૃષિ ઉત્પાદનો અને જે કુદરતી સંસાધનો છે એના છોડની જે જંતુઓથી સુરક્ષિત રાખવાનો હેતુ છે એનો આ ભારતમાં આઈપીપીસી એ જે છે એના પર સહી કરી છે. ઓકે, હવે ભારતમાં એનપીપીઓની જે ભૂમિકા જોઈએ તો પ્લાન્ટ પ્રોટેક્ટેડ ક્વોરન્ટાઇન એન્ડ સ્ટોરેજ ડિરેક્ટોરેટ છે તો એના દ્વારા ભારતના એનપીપીઓ તરીકે સેવા આપે છે. જવાબદારીમાં સામેલ જોઈએ તો કૃષિ કોમોડિટીઝની નિકાસ માટે ટેકનિકલ ઇનપુટ્સ પ્રદાન કરે છે. ફાઇટો સેનેટરી જે નિરીક્ષણો છે, સારવારો છે અને પ્રમાણપત્રો હાથ ધરે છે અને કૃષિમાં સુરક્ષિત વેપારને પ્રોત્સાહન આપે છે. ઓકે, ત્યારબાદ છે બેન્ડી ફૂટ મિની. તો બેન્ડી ફૂટ મિની જે સ્ટાર્ટઅપ છે એ જેને રોબોટિક્સ ઇનોવેશન એના દ્વારા લોન્ચ કરવામાં આવી છે. હવે બેન્ડીકૂટ મિની વિશે જોઈએ તો એક સ્ટાર્ટઅપ જેને રોબોટિક ઇનોવેશન્સ દ્વારા બનાવવામાં આવેલું છે. આ છે એક રોબોટનું વધુ કોમ્પેક્ટેડ અને સસ્તું સંસ્કરણ છે. ઓકે, આ બેન્ડીકૂટ રોબોટ્સ વિશે જોઈએ તો એ જે છે મેન્યુઅલ સફાઈ કરનારા જે રોબોટ છે એને મેન્યુઅલની અંદર મેન્યુઅલ કાર્યોને બદલવા માટે રચાયેલા છે. ઓકે, એટલે કે આપણે જે ગટરમાં જે લોકો દ્વારા કામ થતા હોય છે એની જગ્યાએ હવે રોબોટને કામ સોંપવામાં આવશે. એના માટે આ લોકો રચાયેલા છે. ઓકે, આ રોબોટ્સ. ઓકે, મુખ્ય લક્ષણોમાં જોઈએ તો બાહ્ય નિયંત્રણ કરીને પેનલ દ્વારા આને નિયંત્રિત અને નિરીક્ષણ કરી શકાય છે. ગટર લાઇનને અનવરોધિત કરવા માટે માનવ તુલનાત્મક રોબોટિક હાથથી સજ્જ કરવામાં આવે છે. સલામતી અને કાર્યક્ષમતામાં સુધારો કરીને મેલ્યુઅન સ્કેવેન્જર્સ એટલે કે જે આપણે લોકો જોવા મળે છે એને નાબૂદ કરવાનો હેતુ છે. ઓકે, હવે નમસ્તે યોજના વિશે જોઈએ તો આ જે છે એક મેન્યુઅલ સ્કેવેન્જર્સ જો જોવા મળતા હતા આપણને તો એમના માટે એક યોજના છે. ઓકે, તો આ જે ઘણી ઇમ્પોર્ટન્ટ છે એક રીતે. ઓકે, નમસ્તે એટલે કે નેશનલ એક્શન ફોર ધ મિકેનાઇઝડ સેનિટેશન ઇકોસિસ્ટમ એટલે કે મેકેનાઇઝ કરવાનું છે. મેકેનાઇઝ એટલે કે આપણે જે રીતે રોબોટ લઈ આવ્યા તે રીતે. ઓકે, તો એ જ એનું સ્કીમનું નામ છે. ઓકે, હવે તેનો ઉદ્દેશ્ય જે છે શહેરી ભારતમાં જે સ્વચ્છતા કામદારો છે એની સલામતી અને ગૌરવને સુનિશ્ચિત કરવાનો હેતુ છે જ્યારે તેઓને ટકાઉ આજીવિકા પૂરી પાડે છે. સામેલ મંત્રાલયોમાં જોઈએ તો નમસ્તે જે છે એ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ધ સોશિયલ જસ્ટિસ અને જે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર જે છે તો એના દ્વારા સંયુક્ત પહેલ છે. તો આ ખાસ યાદ રાખવું, આની અંદર બે મંત્રાલયો ઇન્વોલ્વ છે. ઓકે, હવે કવરેજમાં જોઈએ તો આ યોજના છે 2022 થી 2026ના સમયગાળા દરમિયાન 500 શહેરોમાં લાગુ કરવામાં આવશે જેમાં અમૃત શહેરોને સાથે જોડાશે. ઓકે, હવે ઘટકોમાં જોઈએ તો આની અંદર વીમા યોજનાના લાભોનો વિસ્તાર કરવામાં આવે છે. એટલે કે જે આયુષ્માન ભારત છે એમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જોવા મળે છે. તો એની અંદર મતલબ જે સ્વચ્છતા કામદારો છે અને તેમના પરિવારો છે એને આવરી લેવામાં આવશે. આજીવિકા સહાય છે જેમાં મિકેનાઇઝ અને એન્ટરપ્રાઇઝર ડેવલપમેન્ટ પ્રોત્સાહન આપવામાં આવશે અને સ્વચ્છતા કામદારો અને તેમની જે આશ્રિતો છે એને આજીવિકાની પસંદગી અને વૈકલ્પિક જે કૌશલ્ય છે એના પર કાઉન્સેલિંગ પણ આપવામાં આવશે. કામદારોને સ્વચ્છતા કાર્ય ચાલુ રાખવાની પસંદ કરી શકે છે પણ એની અથવા તો આજીવિકા માટે અન્ય વિકલ્પો પણ શોધી શકે છે. પણ એમને જે સ્વચ્છતા કામ કરવાનું ચાલુ રાખી શકે છે પણ એમના મતલબ ગટરમાં નહીં ઉતરવું પડે. હવે ઓકે, સામાજિક સુરક્ષા અને યોજનાના લાભો આ સાથે સંસ્કૃત કરવામાં આવશે જેમાં ઓળખાયેલી સફાઈ કામદારો છે તેમને અને એના પરિવારો છે એમને સામાજિક સુરક્ષા યોજનામાંથી લાભો પ્રાપ્ત થશે. અન્ય શાળામાં જે 15 લાખ સુધીની આપણે કિંમત સ્વચ્છતા મશીનરી માટે મૂળ સબસિડી આપવામાં આવશે જેમાં 5 લાખ સુધી મેક્સિમમ હશે. લોન પર વ્યાજ સબસિડી આપવામાં આવશે જેમાં 4 થી 6% વચ્ચે મર્યાદિત હશે અને દર મહિને 3000 સુધીની જે સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે જેમાં મશીનરીના ઉપયોગની તાલીમ આપવામાં આવશે. ઓકે, તો આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે નેક્સ્ટ છે લોથલ. તો સાગરમાલા કાર્યક્રમ હેઠળ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય છે એમાં લોથલમાં જે ગુજરાતમાં આવેલું છે તો નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવી રહ્યું છે ત્યાં. ઓકે, હવે લોથલ વિશે જોઈએ તો એ ગુજરાતીમાં અર્થ આપણને બધાને ખબર છે મૃતકોનો ટેકરો છે. ઓકે, હવે ખંભાતના જે અખાતની નજીક ગુજરાતમાં સાબરમતીની ઉપનદી છે તેના પર આવેલું છે. ઉપનદીનું નામ તમારે મને કહેવાનું છે. ઓકે, નોંધપાત્ર લક્ષણોમાં જોઈએ તો વિશ્વની સૌથી જૂની જાણીતી કૃત્રિમ ડોક છે જેમાં શહેરની સાબરમતી નદીની પ્રાચીન માર્ગ સાથે જોડે છે. હવે આની અંદર અગ્નિની વેદીઓ જોવા મળે છે જેમાં ઘરો અને જાહેર જગ્યામાં જોવા મળે છે. ઓકે, હવે આની અંદર અદ્યતન ડ્રેનેજ સિસ્ટમ જોવા મળે છે જેમાં બળી ગયેલી ઈંટોનો ઉપયોગ કરવામાં આવેલો બનાવવા માટે. સીલ સાથે સ્ટોર હાઉસ જોવા મળે છે જેમાં મૂલ્યવાન કલાકૃતિઓ જોવા મળે છે. માટીની ઈંટો મકાનો જોવા મળે છે એમાં લોથલના વિશિષ્ટ રહેઠાણો જોવા મળે છે. ઓકે, વેપાર અને મહત્વ જોઈએ તો પ્રાચીન સમયમાં જે લોથલ એક સમુદ્ર વેપાર કેન્દ્ર હતું. માળા, રત્નો અને જે આભૂષણો વેપાર પશ્ચિમ જે એશિયા છે અને આફ્રિકા સુધી પહોંચે છે. કાર્નલિયન અને જે સ્ટીટાઇટ અને જે મેટલ છે એના નજીકના સ્ત્રોતો સુધી આ મળે છે. ઓકે, so please subscribe, like and share. Thank you for listening. Jai Hind, Vande Mataram.